નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. સાબરકાંઠાથી સમાચાર કે જ્યાં એચએમપી વાયરસનો શંકાસ્પદ કેસનો મામલે 8 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યો છે. 2 દિવસ અગાઉ શંકાસ્પદ સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગે 2 દિવસ અગાઉ લીધેલા સેમ્પલનો રિપોર્ટ આવી ચૂક્યો છે. હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં આ બાળક અત્યારે સારવાર હેઠળ છે. 8 વર્ષના બાળકને હાલ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. 2 દિવસ પહેલા આ સેમ્પલ લેવામાં આવ્યું હતું. બાળકને લક્ષણો જણાતા તેનું પરીક્ષણ કરાયું અને 2 દિવસ બાદ રિપોર્ટની અંદર તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 8 વર્ષનું બાળક અત્યારે વેન્ટિલેટર પર છે અને તેની સારવાર ચાલી રહી છે. સાબરકાંઠામાં આ સાથે એચએમપી વાયરસનો આશંકાસ્પદ કેસનો મામલો સામે આવ્યો અને 8 વર્ષના બાળકના લક્ષણો જણાતા રિપોર્ટ પોઝિટિવ આવતા તેને હવે સઘન સારવાર આપવામાં આવી રહી છે. જોકે હાલ બાળકની તબિયતને લઈને તેને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી છે અને વધુ સારવાર માટે આરોગ્ય વિભાગે 2 દિવસ અગાઉ સેમ્પલ લીધા બાદ ત્યારથી આ સારવાર તેની ચાલી રહી છે અને હિંમતનગરની ખાનગી હોસ્પિટલની અંદર આ બાળક અત્યારે સારવાર હેઠળ છે. જે રીતે દિનબદિન એચએમપીવી વાયરસનો કહેર વધતો જઈ રહ્યો છે તેને લઈને આરોગ્ય તંત્ર અત્યારે ચુસ્ત વ્યવસ્થા કરી રહી છે. વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અવનીશ ગોસ્વામી. અવનીશ, 8 વર્ષના બાળકની હાલ શું સ્થિતિ છે? જયેશ, વાત કરવામાં તો જે પ્રકારે મેડિકલ ઓફિસર દ્વારા જે મેડિકલ રિપોર્ટ આપવામાં આવ્યો છે તે પ્રકારે બાળક જે છે તેને શ્વાસ લેવામાં સમસ્યા સર્જાઈ રહી છે. તેનું ઓક્સિજન લેવલ જે છે તે ઓછું છે, તેના કારણે તે હાલ ક્રિટિકલ કન્ડિશનમાં છે. 3જો દિવસ તેની સારવારને થયો છે અને હાલ પણ તેની સ્થિતિ જે છે તે ક્રિટિકલ હોવાના કારણે હાલ તો શક્ય તે બાળકને જલ્દીથી રાહત થાય અને તે શ્વાસ લેવામાં સરળતા થાય તે પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે પ્રકારે તેની સારવાર કરવામાં આવી છે તેને લઈને તેની ઉપર ડોક્ટરની એક વિશેષ ટીમો જે છે તે રાખવામાં આવી રહી છે અને બાળક જલ્દીથી સ્વસ્થ થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. આ ઉપરાંત તેના પરિવારજનો અને તેની આસપાસ અથવા તો તેના પરિવાર અથવા તો તેના મિત્રો કે શાળામાં મળતા વિદ્યાર્થીઓને પણ કોઈ પણ પ્રકારે આ પ્રકારના લક્ષણો ન જોવા મળે તે પ્રકારની પણ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે, જેથી કરીને કોઈ બાળકને આ પ્રકારના લક્ષણો હોય તો તેની પણ સારવાર ઝડપથી હાથ ધરી શકાય. આભાર અવનીશ. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હાલ 8 વર્ષનું આ બાળક 3 દિવસથી સારવાર હેઠળ છે. તેનું ઓક્સિજન લેવલ ઓછું છે, જેને કારણે તેને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી છે.